ગાયત્રી આંટી, રાકેશભાઈ પણ જાગી ગયા છે ને? એમને બોલાવી લઉં નાસ્તો કરવા માટે? ના, એને મોડે સુધી સૂવાની આદત છે. માધુરી, જો તો બેટા કોણ આવ્યું? પપ્પા, તમે? હા, ગાયત્રી બેને તારી ફરિયાદ કરી છે. એમણે જ મને અહીંયા બોલાવ્યો છે. શું? હા, કારણ કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તારા લગ્ન મારા ચિરાગ સાથે કરાવ્યા. ગાયત્રી આંટી, આ તમે શું બોલી રહ્યા છો? હા ગાયત્રીબેન, કેમ આમ વાત કરી રહ્યા છો તમે? મને એમ હતું કે આ છોકરી ઘર સંભાળશે, પણ આ છોકરી તો બીજાના ઘર ભાંગનારી છે. મારી સરગમ વિરુદ્ધ કાવતરા કર્યા, એક નંબરની કાવતરા બાદ છે આ. પણ મારી દીકરીએ એવું તો શું કર્યું છે? તમારી દીકરીએ ધ્વનિતની કિંમતી વસ્તુને સળગાવી નાખી છે. શું? ગાયત્રી આંટી, તમે? ગાયત્રી આંટી, તમે મને કાવતરાબાજ કહો છો ને? અને તમે પોતે શું છો? તમે તો જોયું તમે? જોયું? હવે તો મારી સામે પણ બોલે છે. આ સંસ્કાર છે એના. આંટી, જવા દો ને. હવે જે થઈ ગયું એ થઈ ગયું. ના સરગમ, એને તારી કિંમતી વસ્તુ સળગાવી છે ને, તો હવે એની કિંમતી વસ્તુ સળગશે. હવે પોતાની કિંમતી વસ્તુ સળગે ને ત્યારે કેવું લાગે ને એનો અંદાજો આવશે. આને ગાયત્રી આંટી, અમારી જ્વેલરી, મારી સાડી, અમારો કિંમતી ડ્રેસ, આ બધું તમે ક્યાંથી અને કેવી રીતે લઈ આવ્યા? એ તો આંટી, રહેવા દો ને. આપણે જેવા સાથે તેવા ના થવું જોઈએ. તમે મને ખરાબ કહો છો ને, પણ તમે એટલા ખરાબ છો કે જેની કોઈ હદ નહીં. તમે સરગમ વિરુદ્ધ બધા કાવતરા કરો છો ને, તમે બધું મારી પર ઢોળી રહ્યા છો. માધુરી, તું તારી ભૂલ ગાયત્રી માસી ઉપર નહીં ઢોળ. મનસુખભાઈ, હું તમારા હાથ જોડું છું. મહેરબાની કરીને તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ. ગાયત્રીબેન, મારી દીકરીની ભૂલ છે, પણ તમે જે સજા આપી રહ્યા છો ને એ ખોટી છે. શું તમે એમ માનો છો કે આટલું અપમાન થયા પછી પણ હું મારી દીકરીને અહીંયા રહેવા દઈશ? નહીં. ચાલ બેટા માધુરી, આપણે અહીંયા નથી રહેવું. હું જતી રહીશ તો તમને ચાલશે? ચાલ બેટા.
હવે ખબર પડી ડિયર જેઠાની, જ્યારે આપણી કિંમતી વસ્તુઓ સળગે છે ને તો માત્ર વસ્તુઓ નથી સળગતી, પણ હૃદય સળગી ઉઠે છે. આ કુંદન નિવાસ છે અને આ ઘરની નાની વહુ હું છું. ચાલ બેટા, ચાલ જલ્દી.